ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રોની યુટ્યુબની ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે 10 દિવસ પહેલા, આજની તારીખથી 10 દિવસ પહેલા માન્ય શ્રી હાર્દિકભાઈએ શ્રી રાણપુરમાં ઉમરભાઈ નાનુભાઈ દેસાઈની વાડીએ એમને ગોદરેજનું જે ગ્રાસી આવેલું છે એ 10 ml લેખે આ ફિલ્ડમાં છંટકાવ કરેલો હતો। આ બે લાઈનમાં તમે જોઈ શકો છો કે છંટકાવ કરેલો હતો। તો અત્યારે જોવા જઈએ તો વરસાદ પણ પડતો નથી અને થ્રિપ્સનો એટેક દિવસે ને દિવસે વધતો જાય છે અને ખેડૂતના પાન આમ કોકડી વળતા જાય છે, બધા કપાસના પાન। તો જે આ બે લાઈનમાં ગ્રાસિયા સટાણું છે એમાં થ્રિપ્સ એકદમ ઓછી છે અને કુકડ લાગી નથી અને બાજુના સામાં એટલો બધો કુકડનો હેવી એટેક છે, કપાસ પણ લાલ થઈ ગયો છે અને આ કપાસ એકદમ લીલો લાગે છે અને બાજુમાં કોકડી લાગી છે, એટલે કે એટલી બધી થ્રિપ્સના એટેકના કારણે હરિતકણોની સંખ્યા ઘટી જાય છે અને કુકડી લાગી જાય છે અને બાજુના છોડની ઊંચાઈ પણ નાની છે અને આ છોડની ઊંચાઈમાં પણ ફાયદો થયો છે। તો આપણે માન્ય શ્રી ઉમરભાઈને પૂછે કે આ દવા છાંટવાથી તમને કેવું લાગ્યું? ઘણો ફેર છે, અમારો ભાગ્ય કે ગુગાભાઈ તે ઘણો ફેર છે। આ બે સામા છાંટી છે ને ઘણો ફેર છે। ઓલા પડખેના સામા જોવો તો આ કુકડો નાનો કપાસ છે અને આમાં ઊંચાઈ વધી છે અને છોડ પણ લીલો છે, કેરી તો અને ગુગાભાઈ છાંટેલી છે। ગુગાભાઈ તમને તમારું શું કહેવું છે? છોડનો વિકાસ થયો અને બાજુનો જે છે એમાં કુકડ નથી થયું, આમાં જતું રહ્યું, કુકડ વહી જાય। એટલે ટૂંકમાં વરસાદ નથી તો આ થ્રિપ્સ નથી, નતર બાજુમાં થ્રિપ્સ આવી જાય છે અને આમાં આવેલી નથી, એટલે રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે, બરોબર। અને છોડનો ઊંચાઈ પણ સારામાં સારી છે, છોડની ગ્રીનરી પણ સારામાં સારી છે। તો અત્યારે હાર્દિકભાઈએ જોયેલું કે અઠવાડિયા પહેલા થ્રિપ્સ પુષ્કળ હતી આ ડેમો આપ્યો ત્યારે, બરોબર, અને કુકડના પ્રશ્ન હતા, બરોબર। તો આમાં રિઝલ્ટમાં સારામાં સારું મળ્યું અને ખેડૂત તરીકે આમ સંતોષ થયો ને તમને દવા છાંટવા? અને બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો આ ગોદરેજનું ગ્રાસિયા છાંટાઈ જેવું છે ને? ટૂંકમાં 10 ml લેખે જો ગોદરેજનું ગ્રાસિયા છાંટવામાં આવે તો કુકડ લાગતી નથી। માન્ય શ્રી વિજયભાઈ છે પણ દીપકભાઈ પણ સાથે પધારેલ છે। સાહેબ, તમને કેમ લાગ્યું આ દવાથી? ના મસ્ત રિઝલ્ટ છે, પાંદડું એકદમ ગ્રીનરી છે, હરિતકણની સંખ્યા વધારે જોવા મળે છે, ફૂલ ચાપુમાં પણ ફેરફાર છે, આમાં બધી રીતના સાઈઝ, કલર, ક્વોલિટી બધી રીતના જોઈએ તો એક નંબર કપાસ લાગે છે, એમાં કોઈ વસ્તુ ઘટતી નથી। નિશાન કેમિકલ જે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા નામથી આવે એ જ વાપરવાનો આગ્રહ રાખો। થ્રિપ્સ હાવ વહી જશે, અત્યારે હેવી ટેમ્પરેચર છે એના કારણે હેવી થ્રિપ્સનો એટેક છે જેના કારણે લાલ પણ કપાસ થાય છે। આ ગ્રાસિયા જો તમે વાપરશો ગોદરેજ કંપનીનું તો સરસ, સારું અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે। જેથી તમામ ખેડૂત મિત્રોને હું પણ આગ્રહ કરું છું ગોદરેજ કંપનીનું ખાસ જોઈને દવા લેવી, ગ્રાસિયા જ લેવી। એટલે ગોદરેજનું ગ્રાસિયા વાપરવા જેવું ખરું, એટલે કે સક્રિય સુરક્ષા માટે અને શક્તિશાળી ગ્રાસિયા જો વાપરવામાં આવે તો ઈયળ અને થ્રિપ્સ કોઈ પણ વસ્તુ બચે ને એને કપાસ સારામાં સારો થઈ ગયા અને રિઝલ્ટ પણ અહીંયા નજરે આપણે જોઈ શકીએ છીએ અને ખેડૂત પણ આ વાપરવાથી ખુશ છે। તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને ગોદરેજ વતી અને વિશ્વાસ એગ્રો વતી ગ્રાસિયા વાપરવા માટે ભલામણ કરું છું। આવજો, આભાર।